સમાચારોની શરૂઆત કરીએ। ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો વાયરલ થયો। ધારાસભ્યનો નાગરિક સાથે અઘરા સવાલ જવાબનો આ વિડીયો છે। ગાંધીધામમાં સભા દરમિયાન નાગરિકે સવાલો કર્યા હતા। વિકાસ કાર્યો, નાગરિકોની સમસ્યાઓ અંગે સવાલ કર્યા। ચૂંટાયા બાદ જે વિકાસ કાર્યો કર્યા તે જણાવવા કહ્યું હતું। એમએલએ બન્યા બાદ કેટલા દિવસ વિસાવદરમાં રોકાયા તે નાગરિકનો સવાલ હતો। તો સભામાં ભાષણ દરમિયાન એમએલએ ગોપાલભાઈએ જવાબ આપ્યો અને કહ્યું કે મેં સમગ્ર ગુજરાતની જનતાને જગાડવાનું કામ કર્યું। વિધાનસભામાં ચાલતું સરઘસ ખુલ્લું પાડવાનું કામ કર્યું। ભાજપની ગુંડાગીરીને ચેલેન્જ આપવાનું કામ કર્યું। 25 વર્ષ ભાજપને આ સવાલ કરવા જોઈતા હતા। ભાજપને સવાલ કર્યા હોત તો અમારે રાજકારણમાં ન આવવું પડત। વિસાવદરમાં ચૂંટાયા છે એ દરમિયાન આપણે વિકાસના જે કાર્યો કર્યા એ આપણે જનતા ફિક્સ કરી। અને બીજું પ્રશ્ન એ કે ચૂંટાયા બાદ આપ વિસાવદરમાં કેટલા દિવસ રોકાણ કર્યું છે એ અમે જનતાને જણાવશું। એમનો એક જ પ્રશ્ન છે કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા પછી શું કર્યું? મેં આખા ગુજરાતની જનતાને જગાડવાનું, એમને હિંમત આપવાનું કામ કર્યું છે અને ભાજપના ગુંડાઓને ખુલ્લા મારવાનું કામ આ ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય તરીકે કર્યું છે। દોસ્તો, વિધાનસભાની અંદર ચાલતું સર્કસ ખુલ્લું પાડવાનું કામ ગોપાલ ઇટાલિયાએ કર્યું। ભાજપની ગુંડાગીરીને ચેલેન્જ આપવાનું કામ ગોપાલ ઇટાલિયાએ કર્યું। દોસ્તો, અને મેં જે કામ કર્યું એનાથી પેટમાં દુખ્યું એટલે તો તમે અહીંયા આવ્યા છો। દોસ્તો,